ચાલશે. શાનો વેરડો છે મોય વાસમાં. એ ભીખા હા કાકા શું કરો છો? તને ખાવાને તો હમણાં કઈ નીકળ્યા છો ને હમણાં તરત તો તમે ભાજી જ આવે તે હવે ભાગો જ જોઈએ તને તો ભાજી રહ્યો ભારો થઈ રહ્યો કે અને આટલી ઘરે જઈ ગયા પૂર્યો તો પગ દુખતા હતા વાહન ને બીજે ધોયા હતા હતા છે બાને પગ ફાટી નહીં છે આખા ગંબર રબડી રબડીને હાર્યા છે પૈસા કોઈ રૂપિયો માનતું નથી હવે વિવાહ કરવા છે આ 2 દાડામાં લગ્ન આવશે પૂરો કાકો કહેતા હતા હાલ છે ને હવે ભૂરો કાકો તો કહેતા હતા હાલશી હાલવા વાળા તો ઘણા એમ તો કે છે પણ ખીધામાંથી ગાડીને હાલે તર કે આપણે આ તો વિવાહ જો કહેતા હોત ખરી કેટાવટ ખરી આખા ગોમમાં ફરી ફરીને થાચા છે કોઈ રૂપિયો પાઈ આમ લાલ પાઈ કેવા હાલવા તો રાજી નથી હાલશે એવી ગતું આબરી ને તમારી આબરૂ અમારી છે ને તમારી તમે કઢાઈને છે અમારી ગતું આબરૂ તો આમ ગતું તમારી લીધા છે જો હવે જો સોના હવે રસ ખાલી ભૂરો ભાઈ બાકી રહ્યા છે એટલે આબરૂ રાખે તો નકે આ ગતું થોડા મેથી કપાવવા પડે એમ છે એટલું ફરીને આવો રાજો ફરી એટલી આટલી ગેર ભરીને રાશી હોય તમે રોટલા ને બીજા આખા દાડાની ખીચડી ભાઈ પૂછો છે મારો બધું ભૂરો ભાઈ ઘરે છે કે નથી શિયા હે આખા ગોમમાં રબડી રબડી થાચા છે પણ કોઈ 5 રૂપિયા કોઈ હાલવા તૈયાર નથી એ ભૂરાભાઈ હવે ભગવાન ભૂરાભાઈ ને વધરા બેઠા હોત ને આટલા 25 રૂપિયા ટેકાનો કહેતા હતા કદાચ મને આવત તો ભૂરાભાઈ ઓહો આવો મજરૂભાઈ ઓએ આવો રામ રામ શું બીજો હા ઠીક છે બે 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 એ ભરભુ એટલે આ પણ છોકરો ઘરે અંદર પાણી છે કોણ આ તો પગ ફાટી જાય છે ચમ એટલા આખા ફર્યા આ કોમથી આખા ગોમમાં ફરી 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 થાચો છું ચમ એટલે એટલું હવે બધું આ બસ આ વિવાનથી હવે 2 દાડા હોય એટલે હુએ હા હા પૈસા ને તો હોય પૈસા તો રહું છે ભાઈ હા તો તમે એક દાડો કહેતા મેં કીધું કદાચ આજ તો ઓટો મારતા હો પૈસા હારું આયા હા યા હવે મજરૂભાઈ હવે માં તો પૈસા તો તમને આલો જ પણ હવે કીધું તો થાય 1 2 દાડા કે ઓલા પટવાના છે પણ હવે આલી તરીકે પટવાના છે પણ અમારા હવે વિવાહ હવે તૈયારી છે પટવાની વિવાહ પટવાની તૈયારી છે ને હવે પણ તમારે કેટલા દાડા છે વિવાડા આ બસ આ 2-4 દાડા છે 2-4 દાડા હા હવે તો મારે હવે ભત્રીજાને પૂછવું પડશે ભત્રીજો છે રહે છે બારી કે ગોમમાં હા ના ના ગોમમાં તો છે હોય. પણ એને પૂછવું પડે ભાઈ મારે ભત્રીજાને બેને વ્યવહાર ભેળો છે કે પણ હવે વ્યવહાર તો ભેળો છે પણ તમે ભત્રીજાને પૂછો અને પછી ભત્રીજો કદાચ ફદુકડે મારે પછી મારે તો આ ગતું આ ના ના એ તો પણ હું તમારું નાક ને કપાવા જો હા, એમ. હા તમે તમારે શુભ શાંતિ હવે મને ફાઇનલ કોણ તો ને કે મારે શું થાય કે હવે આ ઓય તમારી વાત સાચી પણ તમે ચિંતા મત કરો પણ મારે ભત્રીજાને પૂછવું પડે એમ. પૂછવું તો પડે હા કેમ કે મારે વ્યવહાર બાતો ભત્રીજાના હાથમાં હા તો શું કે આ 2 દાડા મયા પૈસાનું સેટિંગ કરો મારે કોઈક લાવવું મેલવું સેમન છે કોઈ ધોવે કે હુએ હા, એમ. હા એ તો છે એટલે આપણે હવે ભત્રીજો છે એટલે આ ભત્રીજો જય શું હે એવું આવતું ભાઈ અરે શું છે એટલે આપણા મજૂર કાકો આયા છે કેમ આયા છે પણ હવે મજૂર કાકો આયા છે એના છોકરાના વિવાહ છે હવે આવો હા હવે ઠીક છે હા તું જલ્દી શું ચાલે દેવ દેવ ઘરે બે હું બે આ મજૂર કાકો આયા છે હા તે કે મારા છોકરાના વિવાહ છે હોય હા તે તમારા ભીખલાના? હા હા આ ભીખલાના વિવાહ છે તે કે 25 રૂપિયાની હવને જરૂર હોય કે હા ના બરોબર છે હા તે 25 રૂપિયા લાલો બરા 25 રૂપિયા એટલે હાથ ગણામાં ને ઓલા પેલા માલી 25 રૂપિયા નહીં તો ને આ તો સમજાવું લાખ છું ભૂરાભાઈ ને કે વળી મારે ગોટો વળશે અલ્યા પણ મશરૂભાઈ તમે ઉભા રહો આ તો લાખ રૂપિયા કે છે ઓછા પડ્યા છે ભરેલા પણ હું એમ કહું છું કે જો પૈસા તો આલો પણ હવે મારે ભત્રીજાને પૂછવું પડે ના ના અહીંયા ભાઈ વ્યવહાર આગળનો બાકી છે ચાલો ચરનો તમારે અહીંયા જ કરો તમારો વ્યવહાર બાકી છે વળી ચાલે મારે ભીખલો હવે પાડે છે ચિયા વારના બાકી 15,000 રૂપિયા લીધા હતા અહીંયા જ આવે ને શાના હારું લીધા હતા એટલે પણ મશરૂભાઈ 15,000 રૂપિયા મારા ભત્રીજો કાકા લીધા આવી છે ના લીધા પણ મને કોઈ અહીંયા જ જોઈને દે એ સોપડા લસેલું પડ્યું છે ખોપડામાં તો પણ શેના હારું લઈ ગયો તો એ તો હશે કે એ તમે એમ કીધું તું કહો કે મારે શેડાઈને બાબી બીજીની બાબી છે તમે મને 15,000 રૂપિયા આલો હમ. કે હું તમને સીજીને પાછા આલો હજી ઉધી સીજી નીકળી આવી નથી પણ વર્ષે વાર ફેલ થાય છે તો એ તો હમણાં બંધ રાખો એ તો આપણે જે ત્યાં વીમા ભેળો ઉપાડ થાય ને એના ભેળો બાજુ આપણે ના ના પેલા 15,000 એની 15,000 ની છે લગભગ 8-9 વર્ષ
અલ્યા પણ હવે એ 15,000 ને નથી લગન વધુ મારા ભીખાને લગન વધે અલ્યા છે. પણ મશરૂભાઈ મારી વાત સાંભળો. હવે તમારો વ્યવહાર લ્યો. હવે મારે આખો ઘરનો વ્યવહાર મારો ભત્રીજો કરે. હા તો તમે ઓલા 15,000 રૂપિયા નથી આલી કરતા, લાખ રૂપિયા ભત્રીજા તો મશરૂભાઈ શું આલી છે? આપણે તો વળી કર્મે આજી લુવાના દાણા આવી. લ્યો હવે ભત્રીજો ભેળા ભેળા દૂચેલા ગમ જેલા હોત 4 દાડા તોય પૂરો ભાઈ તો વળી મેં પાડો તો અલ્યા પણ મેળ તો અમે ઘણો પાડો જ ન પડે. હવે તો તમે વ્યવહાર કરે છે કે તમે કહેતા હતા હવે આખા ગામમાં ફર્યા હતા કીધું કદાચ ભૂરો ભાઈ હવે પહેલા પછી 15,000 નો વ્યાજ આલો નો પછી લાખ રૂપિયા તો બનાવી શકે. અલ્યા પણ ભત્રીજા હવે એને બાપડાને એકનો એક છોકરો પણ ને થાય હવે ઓલા 15,000 રૂપિયા મારા કને આખા ઘણા પડ્યા છે 30,000 રૂપિયા. બસ. બસ બીજો રૂપિયો નથી. કદા પસાનો તો વેત કરી હાલ અલ્યા પણ મેં તો બાપડા લાખ રૂપિયા હતા કહેતા હતા, પણ હવે 30,000 રૂપિયા પડ્યા છે. બસ. બસ ઈ તમે મને 15,000 નો વ્યાજ થાય લગભગ 45,000 જેવો વ્યાજ થાય છે અને 15,000 રૂપિયા પેલા એટલે 55,000 મૂડી બે થાય છે. તમારે અહીંયા વ્યાજ 45,000 રૂપિયા થાય ને 15,000 મૂડી હા એટલે એમ થઈને કોઈક 50-55,000 રૂપિયા જેવું થાય છે અહીંયાનું. હા બરોબર કે હા. તે હું હમણાં બીજા 40-50,000 રૂપિયા બીજા હાલું એમ કરી લાખ રૂપિયા ટેકાવવા તમારા. બાજો તો હોશિયાર છે તમારે તો ભીખલો પડી શકો એટલે લાવો. તમારો ભત્રીજો હોશિયાર છે પણ ભાઈ મારો વ્યવહાર તો મારા ભત્રીજા કરીને છે કે 15,000 માં ગોળમોળ કરીને 40-45,000 રૂપિયા આલો એમ અને લાખ રૂપિયા ગોળમોળ કરીને હિસાબ લાખ રૂપિયાનો કરી નાખો. પણ મશરૂભાઈ હવે તમે ના આલો તો પછી મારો ભત્રીજો હિસાબ તો કરે આ તો 8-9 વર્ષ છે ને. હા ઓહો 8-9 વર્ષ. હા તમારે પોહાય તો લઈ દો, ન પોહાય તો મને મારું વ્યાજની મૂડી આલો રહી. એ તો વાત સાચી છે હા પણ હવે છોકરો પરિણાવો છે તે ઓમ દાહા તો ખાડો છે ને ઓમ દાહા તો ખાડો છે. ખાડો છે હા. હા તમે તો હવે ઓમ ગોળમોળ કરીને તમારે લાખ પૂરા કરવા છે લાખ રૂપિયા પૂરા. અને અમારે પણ હવે આબરૂ માથે થઈને બેઠા છે તે હવે હવે ભત્રીજા મારી વાત સાંભળે. હવે આ તો મારો આબરૂ રહેશે અને પણ 15,000 નો 40-50,000 વ્યાજ કીધી હા તો પછી મારે આ લાખ રૂપિયા લે તો વ્યાજ કેટલો થાય? પણ તો સમજી લેશે એટલે આ ભત્રીજા સમજી લેજે ને. 12 મહિને ભરશો હા તો 2% લે. હા 2 વર્ષે ભરશો તો 15% થાય. 15% 2 વર્ષી. એ વ્યવહાર છે નહીં તો. અલ્યા પણ ભત્રીજા હવે સમજી લેજે વાલા એક. તમે થોડા આમ હરામનો મત ખાધું હરમનું નહીં ખૂબ. હોય મારી વાત હા અને અમે ભાઈ છે કોઈ નથી ભરભારા. હું શું બોલું હા કહો. કીધું એને પેલું જીગું આપણી બાજુ નહીં પડ્યું હોય હે હા ઈ કે ગયો તો અડોણું આલે રહ્યો તો નોમે કરાવ્યું તો લાખ રૂપિયા આલો ગ્રા. હા તો કે તમે પૂછો. હા હા હેડ મૂકો હવે કહો. મૂકો. આપણા મશરૂભાઈ હા હવે આ ભત્રીજા તો કીધું હા કે હવે કેટલા ભત્રીજા તે પૈસા કીધા? લાખ રૂપિયા આલ્યો રાલ્યો. હા લાખ રૂપિયા તો મારો ભત્રીજો તો મને આલશે. હા. બરોબર છે. આ તો ગોળમોળ કાંઈ કરી વાત સાંભળો. હા ઈ ગોળમોળ કરીને તમને લાખ રૂપિયા આલશે હા. અને વિયાતી નહીં લે. પણ મારી એક વાત સાંભળો. હા હવે આ પેલા અમારા બાજુ તમારે ભેગું ભેગું ખર્ચી નથી. હા હા તે હવે સમજીને પછી તમે મારો ભત્રીજો કે અમે કરી દઉં એમ બરોબર ઉપર હા. 50,000 રૂપિયા બીજા આલ્યો. પછી આ બીજા લે. હા. હા વિહમ તમારે વિહમ ને પૈસો ને ઘટવા એટલે દે. ને અટકવા દે. બરાબર વિહમ ને બરાબર. અટકવા દે. તો તો મારે એમ છે હા કે ઈ એક નજર વાસે છે અને મારે ભીખોય નજર વાસે છે. ભીખોય ભેળો ભેળો આલુનો અલ્યા પણ ભીખા તો ભીખા પણ ના હોય તો બાપો ખરી. એટલે આ રાખજો ને તમે કન શું બાપો અલ્યા છે પણ મારે? અલ્યા પણ એ મારે લ્યા પણ એ ડફળો નહેરે કે ભેળો પણ મારી ભેળો વાત તો સાંભળો. હા તમારો ભીખો પણ છે તો પેલા ભત્રીજા તું લસબો આ તો આપણે 12 મહિના ભીખો સોનાળો કરશે અને આ ગૌરી બે હા. બરોબર છે. હા તો બરાબર તો હો? તો હવે ચાલી ફોન કર મને ચાલ અમારા તમે- પકડશો તમને પેલું એ બેઠું છે બેઠું એ તો એ તો બેહાડવું જ પડશે એ અમારે ભત્રીજા ઓલો કટકી વાળો તો મને એ બેઠું કે ન હો, બેઠું? હોય બેઠું હા બેઠું અને પછી એમાં પૈસા પૂરા ન થાય હા. તો ભત્રીજા આ ભીખો ને ભીખાઈ ગૌ કે 12 મહિના આપણો સોનાળો કરશે ઈ તો તો પછી વગી રાખશે. અલ્યા પણ તો એમાં તો તબેલો 25 મોટો રૂપિયા છે. ઓછા પાડ દે. મોટો છે તબેલો ઘણો. હા અલ્યા પણ એમ ને તો કાલે તમે લઈ જાજો. હા હા હા? કાલે કાલે હોટલ ના આવજો. આવજો. ચાલી હોટલ ના આવે ના. કોક છોકરો બીજો ફોન કરતો એ તો કાલે હોટલ ના તમે બોલો એ આવજો રાખ. છે ને કાલે લઈ જાજો અને હવે તો હો સુખ જાઓ. આમ ભત્રીજા સમજાવતું થોડો પણ ઈ તો હું ઘણો સમજાવું છું. નકર મારે આપણું થાય પાછો હોય સિસ્ટમ ને પેપર બીજું કરવું પડે કાલે તો સહી કરવા ઈ તો આવજો. આપે ઘણે કરશે. ઉભે. પણ એમની સહી તો હોવું છે કે પણ ઈ તો સહી તો ઈ મશરૂઈ આલ છે ફસોડાથી હવે મશરૂઈ તો ભીખલોય આલ છે. હા આપણે મકાનો ફાયદો ઉઠાવ્યો પડે. ને આપણા પૈસા પૂરા નહીં પડે ને તો પછી ઈ તો મજૂરી નથી કીધું. એ તો વગી રાખશે. હા સોનાળો કરશે રે. લ્યો હું મારો કોમ છે સારું તો તો હું ઉગો. હા એટલે પણ આપણે તો હવે હા તો હજી તો વાણા ગામમાં ઘણા છોકરા પડનાવાના છે પૈસા ઘણા આલવાના છે. હા
પૈસા પૈસા થઈ જાય